હેલો સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોયું હતું કે એડવાન્સીસ ઇન ઇન્ડસ્ટ્રી 4.0 કન્સિડરિંગ રોબોટિક્સ, મતલબ કે ઇન્ડસ્ટ્રી 4.0ની આની અંદર રોબોટિક્સનું શું ઇમ્પોર્ટન્સ છે અને એની અંદર શું એડવાન્સમેન્ટ છે એનું આપણે ઇન્ટ્રોડક્શન જોયું હતું. આજે એની અંદર આગળ થોડું કરીશું. નાનકડો ટોપિક છે પણ થોડું ડીપમાં જઈશું. એની અંદર રિસન્ટ ટેકનોલોજીકલ કોમ્પોનન્ટ્સ ઓફ રોબોટ્સ એવું એક ટાઇટલ છે. સી એક્ઝામની અંદર તમને આની અંદર એ રીતે પૂછાઈ શકે કે રાઇટ અ શોર્ટ નોટ ઓન રિસન્ટ ટેકનોલોજીકલ કોમ્પોનન્ટ્સ ઓફ રોબોટ્સ, અથવા તો મેજરલી એવું પૂછી શકાય કે રિસન્ટ એડવાન્સમેન્ટ ઇન રોબોટિક્સ ઇન ધી એરા ઓફ ઇન્ડસ્ટ્રી 4.0. આવું કંઈ પણ જે છે એ તમને પૂછાઈ શકે. સો એ ટાઈમે તમારે આ રીતે જે છે એ લખવાનું રહેશે. The robotic technology and its development highly depends not only on the cost of materials but also on the advances of technological components for building a robot, making it cheaper, having sensors with high quality, faster and cheaper processors, the dependence on the open source robotic software and applications, consuming less energy and being connected everywhere. હવે આ બધી વસ્તુ જે એવી છે કે એ આપણને ઓલરેડી ખ્યાલ જ હોય કે એડવાન્સમેન્ટ થતું હોય તો એ શું કામ થતું હોય, તો કે ક્વોલિટી ઇમ્પ્રૂવ કરવા, મટીરિયલ ને બધી કોસ્ટ જે છે એ ઓછી કરવા માટે એડવાન્સમેન્ટ હંમેશા થતા હોય છે. અને તમને ફાસ્ટ જે છે ટાઈમ અને એક્યુરસી જે છે સારી મળે એટલા માટે થતું હોય છે. તો કોઈ પણ ટોપિક તમને આ સબ્જેક્ટમાંથી પૂછાય તો તમને એટલીસ્ટ આટલું ઇન્ટ્રોડક્શન લખતા તો આવડવું જ જોઈએ. પણ થોડું એની અંદર ડીપમાં પણ જવું. સબ્જેક્ટ જે છે એ થિયોરિટિકલ છે, અગેન કહું છું, પણ થોડુંક ડીપમાં જશો, વધારે રીડિંગ કરશો તમને તો વધારે મજા આવશે સમજવાની. મોરઓવર, robotics in robotics there are many scientific challenges such as processing big data, dealing with uncertainty, perception in real environment, cognitive decision making in real time, etc. આ બધાના મિનિંગ જે છે સમજવાના એકચ્યુઅલી, કેમ કે થિયરી બહુ લાંબી છે. દરેક વસ્તુ કવર કરવા જશું એક તો ટાઈમ લાગશે. પ્રોસેસિંગ બિગ ડેટા, એક સાથે ઘણા બધા રોબોટ્સ જે છે એ જ્યારે કામ કરતા હોય અને એનું ક્લાઉડની અંદર સેન્ટ્રલી મોનિટરિંગ થતું હોય એવા સમયે ઘણો બધો ડેટાનો ફ્લો રિયલ ટાઈમમાં થતો હોય છે. તો દેટ ઇઝ અ ચેલેન્જ. ડીલિંગ વિથ અનસર્ટેનિટીનો મતલબ એવો થાય છે, જેમ મેં તમને કીધું એમ કે અનસર્ટેન હોય છે અમુક વસ્તુઓ, બરાબર. જેમ કે તમે છોડી દો છો રોબોટ્સ પર કે વર્ક પીસને એ જાતે હેન્ડલ કરીને એની જગ્યાએ પ્લેસ કરીને એની ઉપર ઓપરેશન કરશે, તો એ ક્યાં મુકાય છે અને ક્યાંથી એનું પિકઅપ થશે અને એની પર પ્રોસેસ થશે એ જે છે એ અનસર્ટેન હોય છે. અનસર્ટેનિટી ઘણી બધી હોય છે. આ તો એક નાનકડું એક્ઝામ્પલ થયું, પણ રિયલ ઇન્ડસ્ટ્રીની અંદર ઘણી બધી એવી અનસર્ટેનિટી હોય છે જેની સાથે ડીલ કરવાનું હોય છે. તો દેટ ઇઝ ઓલ્સો એ ચેલેન્જ. પરસેપ્શન ઇન રિયલ એન્વાયરમેન્ટ. પરસેપ્શન મતલબ કે પોઈન્ટ ઓફ વ્યૂ કહી શકો તમે જેને એક હ્યુમન લેંગ્વેજની અંદર. બટ પરસેપ્શન ઇન રિયલ એન્વાયરમેન્ટ. રિયલ એન્વાયરમેન્ટની અંદર રોબોટ જે છે એ વર્કપીસને અથવા તો કોઈ જેની ઉપર ટાસ્ક પરફોર્મ કરવાનું છે એને કઈ રીતે પરસેપ્ટ કરશે. દેટ ઇઝ ઓલ્સો એ ચેલેન્જ. કોગ્નેટિવ ડિસિઝન ઇન રિયલ ટાઈમ. બરાબર. કોગ્નેટિવ મતલબ કે સિચ્યુએશન બેઝડ. જે રીતે સિચ્યુએશન છે એ રીતે જે છે એ ડિસિઝન કઈ રીતે લેવું એ જે છે that is also a challenge. Thus, Industry 4.0 is based on these advances to overcome the problems of slow and inefficient decision-making process of autonomous robots, difficulty of using the robots, adapting the robots into manufacturing process, etc. બરાબર. તો આ બધાની અંદર જે છે એડવાન્સમેન્ટ જે છે એ જરૂરી છે અને શું કામ જે છે એ આપણે આની અંદર જોયું, રાઈટ. એમાં ફર્સ્ટ વન જે છે એ આપણે ખાલી આજે જોવાના છીએ, દેટ ઇઝ એડવાન્સ સેન્સર ટેકનોલોજીસ. સેન્સરનું નામ પડે એટલે બધાને ખ્યાલ જ આવે કે સેન્સર, પણ આપણને ગણી ગાંઠીને બે ચાર સેન્સર જ ખ્યાલ હોય છે. હ્યુમિડિટી સેન્સર ગણો, પછી તમે ડિસ્ટન્સ જે છે એ મેજર કરવા માટેનું પ્રોક્સિમિટી સેન્સર જુઓ, ટેમ્પરેચર સેન્સર છે. તો આવા અમુક સેન્સર જ ગણા ગાંઠ્યા છે, 5-7 આપણને ખ્યાલ હોય છે. પણ ઘણા બધા એવા સેન્સર જે છે એમાં આપણે કદાચ ટાઈમ મળશે તો જોશું વન બાય વન કે જે રોબોટ્સની અંદર એકચ્યુઅલી યુઝ કરવા જેવા છે. અને રોબોટની અંદર સેન્સરની જરૂર એટલા માટે છે કેમ કે હવે રોબોટ જે છે જાતે ડિસિઝન જે છે લેવા માટે કેપેબલ હશે હવેના ફ્યુચરમાં. અને ઇન્ડસ્ટ્રી 4.0ની અંદર એટલા માટે જ જે છે એ રોબોટનું એટલું ઇમ્પોર્ટન્સ છે. તો જ્યારે તમારે એની પાસે ડિસિઝન લેવડાવવાનું છે તો ક્લોઝ લૂપ સિસ્ટમ હોવું જોઈએ, અને ક્લોઝ લૂપ સિસ્ટમ માટે રોબોટ્સનું હોવું દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. In the last decade, many sensors for visual perception, see visual હવે આની ઉપર આપણે એક એકમાં જશું બને ત્યાં સુધી. વિઝ્યુઅલ પરસેપ્શન કે તમે સપોઝ એક
વર્કપીસ મૂક્યો કોઓર્ડિનેટની અંદર કોઈ એક પ્લેન ઉપર મૂક્યો, તો એ પહેલાં તો એને સેન્સ કરશે કે આખા વર્કપીસ ઉપર, આખા એરિયા ઉપર કે જેટલી એની રેન્જ છે રોબોટની, એની અંદર ક્યાંય વર્કપીસ છે કે નહીં. તો એ સેન્સ કરી એને કેચ કરીને પ્રોપર જગ્યાએ મૂકશે. આટલું પણ નાનું એવું ટાસ્ક તમારે કરાવવું હોય તો એની અંદર નંબર ઓફ સેન્સર્સનો યુઝ થતો હોય છે કે જે તમારી ઇમેજિનેશનની બહાર છે. તમે સપોઝ કોઈ એક સ્ક્વેર મૂકો છો તો પહેલાં તો એ જોશે કે સ્ક્વેર છે તો એને હું પકડું ક્યાંથી. એ લંબચોરસ હશે તો એ પહેલાં જોશે કે એને પકડું ક્યાંથી. તો એ જોવા માટે પહેલાં એને ખ્યાલ હોવો જોઈએ રોબોટને કે આ એના ઓબ્જેક્ટનો શેપ કેવો છે. તો શેપ ખબર કેવી રીતે પડે રોબોટને કે શેપ કેવો છે? તમે ઇમેજ પ્રોસેસિંગથી અમુક લિમિટેડ કામ કરાવી શકો, બરાબર. તો અમુક રિયલ ટાઈમ ડિટેક્શન સેન્સર્સ પણ એની પાસે હોવા જોઈએ. વિઝ્યુઅલ પરસેપ્શન, ઓડિટરી પરસેપ્શન, ઓડિયો મતલબ આના રિલેવન્સ જે છે દેટ ઇઝ સાઉન્ડ. ઓડિટરી પરસેપ્શન, ફોર્સ સેન્સિંગ, ઓબ્સ્ટેકલ ડિટેક્શન. ફોર્સ સેન્સિંગ પણ હોવું જોઈએ. ફોર્સ સેન્સિંગનો વિડીયો જે છે એમાં નથી અત્યારે નાખ્યો, હું ભૂલી ગયો છું નાખો. હું તમને વિડીયો લિંક જે છે એ ક્લાસરૂમની અંદર મૂકી દઉં છું. ફોર્સ સેન્સિંગ જે છે, ઓબ્સ્ટેકલ ડિટેક્શન, ડિસ્ટન્સ સેન્સિંગ, આ બધા જે છે એની અંદર હોવા જોઈએ, બરાબર. હેવ બીન ડેવલપ્ડ લાસ્ટ ડેકેડની અંદર. આ બધા ઘણા બધા જે છે એની અંદર ડેવલપમેન્ટ થયું છે, બટ હજી દે આર નેસેસરી અને આ બધાનું ઇન્ક્લુઝન એની અંદર હોવું જોઈએ. દે હેવ બીન ડેવલપ્ડ to be used with robots for industrial tasks by supporting robots perception such as used in automatic picking, safety handling, part detection etc. હવે પાર્ટ ડિટેક્શન દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તમે પાર્ટને ડિટેક્ટ કરાવો પણ એને ખબર કેવી રીતે પડે કે પાર્ટનો શેપ કેવો છે અને કયો પાર્ટ છે, બરાબર. તો ઘણા સેન્સર આવશે, આપણે આજે જોઈશું 2-3, જેની ઉપરથી ખ્યાલ આવે કે આ કઈ ટાઈપનું જે છે એ સેન્સર યુઝ થશે. The advances in the camera technology are important for the performance of image processing, which is an essential ability of robots for obtaining decisive information about the industrial tasks. ઘણા બધા ટાસ્ક ઇન્ડસ્ટ્રીમાં કરવાના હોય છે અને ડિસિઝન લેવા માટે કેમેરા ટેકનોલોજીનો મેક્સિમમ યુઝ કરવો પડશે. અને કઈ કઈ એવી ટેકનોલોજી છે એ આપણે જોઈએ છીએ. એમાં પહેલી આપણે જે જોઈએ છીએ એડવાન્સ સેન્સર ટેકનોલોજી, એમાં જ કન્ટિન્યુ કરીએ. સી photogrammetry, right? Several vision techniques such as photogrammetry, સ્ટીરિયો વિઝન. સ્ટીરિયો વિઝન મતલબ કે બે આપણે હ્યુમનનું જે વિઝન જે છે એ સ્ટીરિયો વિઝન કહેવાય. સ્ટીરિયો મતલબ કે ડ્યુઅલ. મોનો મતલબ સિંગલ, જે સાઉન્ડ સાથે ટિકલિંગ કરતા હશે ને ખ્યાલ હશે કે સ્ટીરિયો જે છે દેટ ઇઝ મીન ઓફ મોર દેન વન. મોનો મતલબ કે સિંગલ, બરાબર. સાઉન્ડ એડિટિંગનો સોફ્ટવેર યુઝ કરતા હશો તો તમને સ્ટીરિયો ની અંદર 2 ચેનલ તમને બતાવશે, બરાબર. તો સ્ટીરિયોસ્કોપિક વિઝન જે છે હ્યુમનનું કહેવાય. મતલબ કે બે આપણે આંખ છે, 2 છે, એક નથી. એટલે આપણે ડેપ્થ કેટલી છે એ આપણે પરસેપ્ટ કરી શકીએ. આપણને ખ્યાલ આવે કે વોટ ઇઝ ધ ડેપ્થ, બરાબર. તમારે હાથ તમારી આંખની સામે રાખો તો તમે હાથ સામે જોવું હોય તો પણ જોઈ શકો, અને પછી એની પાછળના કોઈ ઓબ્જેક્ટ કે કોઈ પણ વોલ સામે જોવું હોય તો પણ જોઈ શકો, બરાબર. તો એ એટ ધ સેમ ટાઈમ તમે કરી શકો છો. આપણે પોસિબલ શેનાથી થાય છે? સ્ટીરિયોસ્કોપિક વિઝનથી. તો દેટ ઇઝ સ્ટીરિયો વિઝન. એ પણ રોબોટ પાસે હોવું જોઈએ. સ્ટીરિયો વિઝનનું એક્ઝામ્પલ આપું, જ્યારે સિંગલ કેમેરા હતા, બરાબર, એક જ કેમેરા જ્યારે હતા એ સમયે તમને પોર્ટ્રેટ ફોટોગ્રાફી નહોતી મળતી, બરાબર. પણ હવે તમને પોર્ટ્રેટ ફોટોગ્રાફી મળે છે કેમ કે નંબર ઓફ કેમેરા જે છે એ વધી ગયા છે. હા, સિંગલ લેન્સની અંદર તમને પોર્ટ્રેટ ફોટો આપે છે પણ એ ડિજિટલી ટ્રાન્સફર કરીને આપે છે, એ ઓપ્ટિકલી નથી આપતા. ધેર ઇઝ અ હ્યુજ ડિફરન્સ બિટવીન ડિજિટલી એન્ડ ઓપ્ટિકલી ટ્રાન્સફોર્મેશન. જેમ કે તમે ઝૂમ કરો છો તો તમે જે ઓપ્ટિકલી ઝૂમ કરો છો એનું ઇમ્પોર્ટન્સ વધારે છે, જેમાં પિક્સેલ ફાટતા નથી. ડિજિટલી તમે ઝૂમ કરો તો એક એવું જ થઈ ગયું કે તમે એક ફોટાને પિંચ આઉટ કરીને ઝૂમ કરતા હો, બરાબર. તો સ્ટીરિયો વિઝન જે છે એ હોવું જોઈએ રોબોટ પાસે. એ એક સેન્સર હોવું જોઈએ. સ્ટ્રક્ચર્ડ લાઇટ જોઈએ છીએ 1 બાય 1 જેટલા જોઈ શકીએ એટલા. સ્ટ્રક્ચર્ડ લાઇટનો મતલબ એવો થાય કે ચલો આવે ત્યારે જ જોઈએ તો પણ તમને કહી દઉં કે જેમ કે બારકોડ છે તો એની અંદર કેમ બાર્સ આપેલા હોય, એ ટાઈપની સ્ટ્રક્ચર્ડ લાઇટ ઓબ્જેક્ટ ઉપર ફેંકવામાં આવે કે જેનાથી લાઇટનું ડિસ્ટોર્શન થાય, એમાંથી સમજી શકે કે આ ઓબ્જેક્ટનો શેપ કેવો છે, બરાબર. ટાઈમ ટુ ફ્લાઇટ કેમેરા આવે છે. ટાઈમ ટુ ફ્લાઇટનો મતલબ એવો થાય કે ઓબ્જેક્ટ જે છે એનાથી નજીક કેટલા છો તમે. જેમ જેમ કેમેરાને નજીક લેતા જાઓ તો એક સમજે કે ઓકે હજી આટલો દૂર છે આપણાથી કોઈ ઓબ્જેક્ટ, બરાબર. પછી લેઝર ટ્રાયેંગ્યુલેશન. લેઝર ટ્રાયેંગ્યુલેશનનો મતલબ એવો થાય કે લેઝર જે છે એ ઓબ્જેક્ટ ઉપર પોઈન્ટ આઉટ કરવામાં આવે અને કેમેરો એનાથી થોડા એક એંગલે જે છે એ રાખવામાં આવે અને ત્યાંથી એ જોવામાં આવે કે લેઝર જે છે એ ઓબ્જેક્ટથી કેટલી દૂર છે. તો આ એક ટ્રાયેંગલ બને છે, દેટ ઇઝ લેઝર ટ્રાયેંગ્યુલેશન. ને એની ઉપરથી એની 3D ઇમેજનું જે છે પ્રોસેસિંગ કરવામાં આવે છે અને એ સમજવામાં આવે છે ઓબ્જેક્ટનું એનાથી કેટલો દૂર છે, અથવા તો એની બીજી જીઓમેટ્રિકલ પ્રોપર્ટી સમજવી હોય તો પણ તમે લેઝર ટ્રાયેંગલ ટેકનિકથી સમજી શકો છો. આપણે ડેપ્થમાં જવાની જરૂર નથી આટલી, પણ આ બધી ટેકનિક્સ, આ બધા સેન્સર્સ અવેલેબલ છે કે જે બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે અગર તમે જુઓ તો.
utilized for inspection and quality control process in industrial environments to provide robot guidance are evaluated and compared in terms of accuracy, range and weight of sensors, safety, processing time and environmental influence. તો આ બધું જે છે એના બેનિફિટ્સ થયા. બરાબર, આપણે વન બાય વન જોઈએ. જો ફોટોગ્રામેટ્રી એટલે ઇનિશિયલી જે છે એનો યુઝ આપણે થતો જીપીએસ, આ ગૂગલ મેપ્સ જે છે એ ફોટા પાડે છે ઉપરથી, તો એને ખબર કઈ રીતે પડે છે કે ડેપ્થ કેટલી છે. સપોઝ આપણે આ તો ઠીક છે રોડ છે, બટ ગૂગલ મેપ્સની અંદર તમને ડેપ્થ પણ મળે છે. જ્યારે વેન ઓબામા વોઝ પ્રેસિડેન્ટ અને લાદેનને જ્યારે મારવા માટેનો એક પ્રોજેક્ટ જે બનાવ્યો હતો, તો એ લોકોને એકદમ લો ફ્લાઇટ પ્લાનિંગ હતું એ લોકોનું. મતલબ કે જમીનથી એકદમ નજીક રહીને હેલિકોપ્ટર્સને એ લોકોએ ફ્લાય કરાવ્યા હતા, અને એનો ડેટા જે છે એ લોકોએ ગૂગલ પાસેથી લીધો હતો કે કોઈ પણ જે છે આ જ્યાંથી એ લોકોનો પાથ હતો ત્યાંથી કેટલી ફ્લાઇટ જે છે એને મળી શકે એમ છે, અને જમીનથી કેટલા ઉપર રહેવું પડે એમ છે. બરાબર, તો આ ખબર કઈ રીતે પડી આટલા બધા દૂરથી? તો દેટ ઇઝ ફોટોગ્રામેટ્રી. મલ્ટિપલ ફોટોને ક્લબ કરીને તમે જોઈ શકો છો, અને એના ઘણા બધા બીજો રેડિયો ઇમેજિંગ આવે છે, પછી ઘણા બધા એવા સેન્સર્સ આવે છે કે જે બેકફોર્થ વેવ્સને ટ્રાવેલ કરીને જાણી શકે કે એક કેટલું ડેપ્થ છે. બરાબર, ઇટ ઇઝ યુઝ ફોર ફોટોગ્રાફી ઇન સર્વેઇંગ એન્ડ મેપિંગ. ઇટ ઇઝ યુઝ ટુ મેજર ડિસ્ટન્સીસ બિટવીન ઓબ્જેક્ટ્સ એન્ડ ફોટોગ્રામેટ્રી સોફ્ટવેર કેન યુટિલાઇઝ ઇમેજ ટુ ક્રિએટ 3D રેન્ડરિંગ્સ. બરાબર, અચ્છા હા, આની અંદરથી તમે એક 3D ઇમેજ પણ ક્રિએટ કરાવી શકો છો સોફ્ટવેર પાસે, અને અત્યારે અવેલેબલ છે. while in its early days it was used mostly for topographic mapping, જે ગૂગલ મેપનું તમને બતાવે છે, ગૂગલ અર્થ જેને કે એ પણ આની અંદરથી જનરેટ થયેલું છે. ઇટ ઇઝ રિસન્ટલી બીન યુઝડ ઇન નંબર ઓફ અનએક્સપેક્ટેડ વેઝ. ઘણી બધી રીતે અત્યારે સારી રીતે યુઝ થઈ શકે છે. તો આ કહેવાનો મતલબ એવો છે કે ફોટોગ્રામેટ્રી જે છે એનો આપણે રોબોટ્સની અંદર પણ યુઝ કરી શકીએ. રાઈટ. ટાઈમ ટુ ફ્લાઇટ કેમેરા, મેં જેમ તમને કીધું એમ કે સેન્સર અહીંયા હોય, તમારો ટાર્ગેટ છે, તો ત્યાંથી સિગ્નલ જાય અને રિટર્ન આવે, તો સિગ્નલ આઉટ અને ઇન થાય, તો એ ટાઈમ ઉપરથી મેજર કરે છે કે ડિસ્ટન્સ કેટલું છે ટાર્ગેટને, અને એ રીતે જે ડિસ્ટન્સ મેજર થાય છે. તો ટાઈમ ટુ ફ્લાઇટ કેમેરા આનો પણ આપણે યુઝ કરાવી શકીએ. સ્ટ્રક્ચર્ડ લાઇટ, આ પણ ઇન્ટરેસ્ટિંગ છે. એક સેન્સર હોય છે કે જે સ્ટ્રક્ચર્ડ લાઇટ, મતલબ કે આવા બાર્સ હોરિઝોન્ટલ અથવા વર્ટિકલ જે છે એ ઓબ્જેક્ટ ઉપર ફેંકે, અને પછી એનું ડિસ્ટોર્શન કઈ રીતે થાય એની ઉપરથી ડિપેન્ડ કરે કે આ ટાર્ગેટ જે છે એનો શેપ કેવો છે. રાઈટ, આ સ્ફિયર છે તો સ્ક્વેરનો અલગ હોય. તમે ગૂગલ કરજો, મેં બધું ગૂગલ ઉપરથી લીધેલું છે ઇન્ફોર્મેશન તમને સમજાવવા માટે. તો ટાર્ગેટ જે છે એનો શેપ કેવો છે, એને એ આ જે સ્ટ્રક્ચર્ડ લાઇટ છે એનું ડિસ્ટોર્શન કઈ રીતે થાય એની ઉપર ડિપેન્ડ કરે, અને પછી આ સેન્સર જે છે, લાઇટ જે છે અહીંયાથી એની ઉપર પડે છે, અને અહીંયાથી કેમેરા જે છે એ એનું ઓબ્ઝર્વેશન કરે છે, અને એની ઉપરથી એ ડિટેક્ટ કરે છે કે વોટ વિલ બી ધ શેપ ઓફ ધી ઓબ્જેક્ટ. સ્ટ્રક્ચર્ડ લાઇટ ઇઝ ધ પ્રોસેસ ઓફ પ્રોજેક્ટિંગ એ નોન પેટર્ન. બરાબર, અથવા તો નોન પેટર્ન એટલે કે હોરિઝોન્ટલ અથવા વર્ટિકલ જ હોય બાર્સ ઓન અ સીન મતલબ કે તમારો ટાર્ગેટ. The way that this deform when striking surface allows vision system to calculate the depth and surface information of the objects in the scene as used in the structured light 3D scanners. બરાબર, 3D સ્કેનર, હા 3D સ્કેનર ઇઝ ઓલ્સો યુઝિંગ ધીસ ટેકનિક. તમારા ફેસની આજુબાજુ એક સર્ક્યુલેટ કરવામાં આવે 3D સ્કેનરને, અને એ એક જ રોટેશનની અંદર ડિટેક્ટ કરી લે કે તમારા ફેસની જીઓમેટ્રી કેવી છે, અને એ પ્રમાણે તમને CAD મોડેલ બનાવીને આપે. આવી ટેકનિક પણ અત્યારે અવેલેબલ છે. So all these techniques are used and it is good if we can implement in robotics. તો ઇન્ડસ્ટ્રી 4.0 ની અંદર જે છે એ એડવાન્સમેન્ટ થાય છે રોબોટિક્સની અંદર. એની અંદર તમારો પહેલો ટોપિક જે છે એ હતો એડવાન્સમેન્ટ ઇન સેન્સર્સ. બરાબર, તો એની અંદર અત્યારે એટલે આપણે રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર જે છે આપણે આગળ વધશું. પણ ઇન્ટરેસ્ટિંગ છે, તમે જો અંદર પડવું હોય તો ઘણું બધું ઇન્ટરેસ્ટિંગ મળી શકે એમ છે. બરાબર, બાકી આ બધું એટલે બતાવું છું કે તમને એક્ઝામની અંદર થોડું વધારે યાદ રહે. ફાઇન, તો આજે આટલું રાખીએ છીએ, બાકીનું આપણે નેક્સ્ટ ટાઈમ કન્ટિન્યુ કરીશું. બાય.